તો ચીકી એકદમ સરસ બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાની ચીકીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। સિંગદાણાની ચીકી જો તમે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ સરસ બજારમાં મળે તેવી જ બનશે। આ ચીકીમાં ગોળ અને સિંગદાણાનું માપ એકદમ પરફેક્ટ લીધેલું છે। સિંગદાણાની ચીકી બનાવવા આપણે 250 ગ્રામ સિંગદાણા લીધેલા છે અને 250 ગ્રામ આપણે ગોળ લીધેલો છે। તો સિંગદાણા અને ગોળ વજનમાં બે સરખું લીધેલું છે। ચીકી બનાવવા આપણે ગોળ અને સિંગદાણાનું માપ આપણે સરખું રાખવાનું। માપ સરખું રાખશું તો ચીકી આપણી એકદમ પરફેક્ટ રીતે બનશે। ચીકી માટે આપણે દેશી ગોળનો ઉપયોગ કરશું તો તેની જગ્યાએ તમે જે ચીકીનો ગોળ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। સિંગદાણાને આપણે 3 થી 4 મિનિટ પહેલાં શેકી લેશું। સિંગદાણાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ જ આપણે હલકા એવા ગરમ થાય તેવા શેકી લેશું, તેથી ફોતરી એકદમ સરસ છૂટી પડી જાય। 3 મિનિટ જેવું થયું છે તો આપણે દાણાને ચેક કરી લેશું કે ઉપરથી ફોતરી ઉખડે છે કે નહીં। તો દાણા આપણા એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે। ફોતરી ઉપરથી એકદમ સારી રીતે ઉખડી જાય છે તો આપણે ગેસને બંધ કરી દેશું। સિંગદાણાને 2 મિનિટ આપણે ઠંડા કરી લેશું, પછી આપણે ફોતરી કાઢી લેશું। સિંગદાણાને આપણે આ રીતે કોટનના કપડામાં નાખી અને ફોતરીને આપણે ઉખેડી લેશું। કોટનના કપડામાં ફોતરી ઉખેડશું તો એકદમ સરસ ઝડપથી ફોતરી ઉખડી જશે। આપણે સિંગદાણાને ફોતરીને ઉખેડી અને કાઢી લીધી છે અને આપણે તેના ફાડા કરી લીધા છે। તો આપણે ગોળનો પાક લેશું। તો પહેલાં આપણે ગોળને કોરો જ ઓગાળી લેશું। પછી ગોળ ઓગળી જાય ત્યાર પછી આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું। આપણે ઘીનો કે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો ગોળ આપણો એકદમ સારી રીતે ઓગળી ગયો છે। તો તમે જુઓ છો ગોળ આ રીતે ઓગળી જાય અને ગોળનો પાક આવવા માંડે ત્યાર પછી જ આપણે તેલનો ઉપયોગ કરશું। તો હવે આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું। તો આપણે આ ગોળની પાઈને આપણે વધારે કડક થવા દેશું। વધારે કડક થશે તો જ આપણે સિંગદાણાની ચીકી એકદમ પરફેક્ટ રીતે બનશે અને ગોળનો કલર પણ આપણે ચેન્જ થવા દેશું। ગોળની પાઈને આપણે જેમ વધારે કડક થવા દેશું તેમ આપણી ચીકી એકદમ સારી બનશે, જે બજારમાં મળે તેવી જ। જો બજારમાં મળે તેવી જ ચીકી આપણે ઘરે બનાવવી હોય તો ગોળની પાઈને આપણે એકદમ વધારે પડતી કડક થવા દેવાની। તો આપણે આ ગોળની પાઈને ચેક કરી લેશું। તો આપણે આ રીતે ડીશમાં પાણી લઈ અને તેમાં આપણે આ ગોળની પાઈને ઉમેરીશું। તો તમે જુઓ છો કે આપણે ગોળની પાઈ એકદમ સરસ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે। તો આપણે ગેસને બંધ કરી અને સિંગદાણાને ઉમેરી દેશું। જો તમે આ રીતે ગોળની પાઈ તૈયાર કરશો અને આ રીતે ચીકી બનાવશો તો એકદમ બજારમાં મળે તેવી જ બનશે।
તો આપણે રસોડાના પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી અને આપણે તૈયાર કરેલું છે મિશ્રણ આપણે રસોડાના પ્લેટફોર્મ ઉપર પાથરી દેશું. પહેલાં આ રીતે આપણે તાવીથાની મદદથી પાથરી દેશું. ત્યાર પછી આપણે વેલણની મદદથી તેને વણી અને ચીકીને પતલી કરશું. આપણે આ રીતે કોઈ પણ લીસા વાટકાના તળિયા ઉપર તેલ લગાવી અને આ રીતે આપણે તેને પહેલાં પતલી કરી લેશું. આપણે વેલણ ઉપર તેલ લગાવી અને આ રીતે આપણે ચીકીને વણી અને પતલી કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે રસોડાના પ્લેટફોર્મ ઉપર આ રીતે ચીકીને પાથરી અને વેલણની મદદથી વણી અને આ રીતે આપણે પતલી કરી લીધી છે. 5 મિનિટ ઠંડી થવા દેશું ચીકીને, ત્યાર પછી તેનું આપણે કટિંગ કરી લેશું. તો ચીકી આપણે ઠંડી થઈ ગઈ છે તો તેને આપણે ઉખેડી લેશું. તો તમે જુઓ છો કે ચીકી આપણી એકદમ સરસ એવી બની ગઈ છે. તો તમે જુઓ છો કે આપણી ચીકી છે તે એકદમ સરસ બજારમાં મળે તેવી જ પરફેક્ટ બની છે. તો આ રીતે પહેલાં આપણે નાના નાના પીસ કરી લેશું. તમને આ ચીકીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન રોજ મળતું રહે. ચીકી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો. સિંગદાણાની ચીકી જો તમે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ સરસ બજારમાં મળે તેવી જ બનશે.